હેલો એવરીવન, વેલકમ ટુ કિરન્સ કિચન। આજે આપણે પંજાબી શાકની રેસીપી જોવાના છીએ। આ જ રીતે તમે પણ એકવાર ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો જોઈ લઈએ રેસીપી। આપણે પહેલાં પાલકના કોફતા બનાવવાના છે, તો તેના માટે આપણે પાલકને પહેલાં ગરમ પાણીમાં બોઇલ કરવા મૂકી દઈશું અને તેની અંદર થોડુંક મીઠું પણ એડ કરીશું, જેથી કરીને આપણે પાલકનો કલર જળવાઈ રહે। સ્લો ટુ મીડિયમ ગેસે આપણે પાલકને ઢાંકીને થવા દઈશું। પાલકને ચડતા વાર નથી લાગતી, 5 મિનિટની અંદર જ આપણે પાલક સરસ એવી બફાઈ ગઈ છે। હવે પાલકને કલર જાળવવા માટે આપણે તરત જ તેને ઠંડા પાણીમાં મૂકી દઈશું, જેથી આપણે પાલકનો કલર એકદમ ગ્રીન કલરનો જળવાઈ રહેશે। હવે આપણે પાલક એકદમ ઠંડી થઈ ગયા પછી તેને આવી રીતે બધું જ પાણી કાઢી અને મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેવાની છે। તેની અંદર આપણે 2 તીખા લીલા મરચાં પણ એડ કરીશું। આપણે પાલકમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી, પાણી નાખ્યા વગર જ આપણે પાલક અને મરચાંને ક્રશ કરી લઈશું। હવે આપણે પાલક અને મરચાંને ક્રશ કરી લીધા છે। હવે આપણે એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ લઈ અને 3 થી 4 લસણની કળીને ઝીણી ઝીણી સમારી તેલમાં આપણે એડ કરી દઈશું અને આપણે લસણને એકદમ લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી થવા દેવાની છે। અને પછી તેમાં તરત જ આપણે પાલકની જે ક્રશ કરેલી છે તે પણ અંદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને 2 મિનિટ માટે પાલકને ચલાવતા રહીશું, જેથી થોડું ઘણું પણ પાણી હશે તો તે પણ બળી જશે। હવે આપણે તેની અંદર જરૂર પ્રમાણે ચણાનો લોટ ઉમેરીશું। અત્યારે હું અહીં 2 ચમચી ચણાનો લોટ ઉમેરું છું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ અંદર એડ કર્યો છે। હવે આપણે જરૂર પડશે તો બીજો ચણાનો લોટ એડ કરીશું। તમારે જો આની અંદર મકાઈનો લોટ એડ કરવો હોય તો અત્યારે મકાઈનો લોટ પણ તમે એડ કરી શકો છો। મેં ફરીથી 1 ચમચી જેટલો ચણાનો લોટ એડ કર્યો હતો। હવે આપણે આ મિશ્રણને ઠંડુ કરવા મૂકી દઈએ। હવે તેની અંદર સ્ટફિંગ ભરવા માટે આપણે પનીર લઈ લઈશું। મેં અહીં 250 ગ્રામ જેટલું પનીર લીધું છે। પનીરને આપણે આવી રીતે ગ્રેટ કરી લેવાનું છે। પનીરમાં આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું અને થોડું ગરમ મસાલો પણ એડ કરીશું। વધારે આપણે મસાલા એડ કરવાની જરૂર નથી, પણ જો તમારે આની અંદર ચીલી ફ્લેક્સ નાખવા હોય તો તમે નાખી શકો। હવે તેની અંદર આપણે 1 ચમચી જેટલું કોર્નફ્લોર એડ કરીશું, પણ તમારે પનીરને એકદમ મસળીને તૈયાર કરવાનું છે, નહીં તો તળ્યા પછી જ્યારે આપણે પીસ કરીએ છીએ તો અંદરથી પનીર છૂટું પડી જશે। પણ તમારે પનીર એકદમ બરાબર મસળી અને પછી તેના આવી રીતે ગોળ બોલ્સ કરી દેવાના છે। આપણે બધા જ પનીરના આવી રીતે ગોળ બોલ્સ વાળી દઈએ। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ શાકની જેટલી ક્વોન્ટિટી છે તેમાંથી આપણે 6 જણાને સર્વ થઈ શકે છે। મેં અહીં પાલક 500 ગ્રામ જેટલી લીધી હતી। હવે આપણે જે પાલકનું મિશ્રણ બનાવ્યું હતું તેને લઈ લઈશું અને આવી રીતે ગોળ કરી અને હથેળીમાં આવી રીતે પ્રેસ કરીને તમે વિડીયોમાં બતાવ્યા પ્રમાણે આપણે કોફતા તૈયાર કરવાના છે। તમને જો અત્યારે વધારે પાલકનું મિશ્રણ ઢીલું લાગતું હોય તો તમે કોર્નફ્લોર 1 ચમચી અંદર એડ કરી શકો છો, અથવા તો તમે ચોખાનો લોટ હોય તો તમે તે પણ અંદર એડ કરી શકો છો 1 ચમચી। આવી રીતે આપણે બધા જ કોફતા તળવા માટે તૈયાર કરી લઈએ। મેં અહીં એક બાજુ તેલને પણ ગરમ કરવા મૂકી દીધું છે। જ્યારે પણ આપણે કોફતા એડ કરીએ ત્યારે તેલ એકદમ ગરમ હોવું જોઈએ અને નાખતી વખતે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની છે। હવે આપણે બધા જ કોફતા તૈયાર થઈ ગયા છે, તો આપણે તળી લઈએ। જો તમારે તેલ સરસ નહીં ગરમ થયું હોય તો બધા જ કોફતા ફાટી જશે, એટલે પહેલાં આપણે તેલ થોડું ગરમ થવા દઈશું અને પછી નાખતી વખતે એકદમ ગેસની આંચ ધીમી કરીને પછી અંદર બધા એડ કરીને સ્લો ટુ
મીડિયમ ગેસે આપણે તળી લઈશું અને આ કોફતાને તળાતા વાર નથી લાગતી. 2 થી 3 મિનિટમાં આપણા કોફતા તળાઈને તૈયાર થઈ ગયા છે. બધા જ કોફતા આવી રીતે આપણે તળીને તૈયાર કરી લીધા છે. હવે આપણે એકદમ સરસ એવી ગ્રેવી બનાવીશું. તેના માટે આપણે એક કડાઈમાં 2 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું. 2 ચમચી તેલ લીધા પછી તેની અંદર આપણે થોડા ખડા મસાલા એડ કરીશું. મેં અહીં એક નાનો તમાલપત્ર લીધું છે, 6 થી 7 જેટલા કારા મરી, અડધો ઇંચ જેટલો તજનો ટુકડો, 3 લવિંગ, 2 નાની ઇલાયચી લીધી છે અને બધું આપણે તેલમાં એકાદ મિનિટ માટે થવા દઈશું. પછી તેમાં 9 થી 10 કળી લસણની પણ અંદર એડ કરીશું. એકાદ મિનિટ માટે લસણને તેલમાં થવા દઈ અને તેની અંદર 3 મોટી ડુંગળી મેં લીધી છે, તેને આવી રીતે રફલી ચોપ આપણે કરવાની છે. 3 મોટી ડુંગળી લીધી છે અને 9 મોટા ટામેટાં લીધા હતા, તેને પણ આપણે રફલી ચોપ કરી લીધા હતા. હવે આપણી ગ્રેવી એકદમ ટેસ્ટી બને તેના માટે મેં અહીં 10 થી 12 નંગ જેટલા કાજુ અને 2 મોટી ચમચી મગજતરીના બી પણ અંદર એડ કર્યા છે. હવે આ ડુંગળી આપણે એકદમ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને તેલમાં સરસ થવા દઈશું અને આ બધી પ્રોસેસ આપણે સ્લો ટુ મીડિયમ ગેસે થવા દઈશું. આપણી ડુંગળી એકદમ સરસ ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે. હવે તેની અંદર આપણે ટામેટાં પણ એડ કરી દઈશું. આ ગ્રેવીનો ઉપયોગ તમે બીજા ઘણા બધા શાકની રેસીપીમાં કરી શકો છો. હવે આપણે બધું જ બરાબર હલાવી અને ઢાંકી અને સ્લો ટુ મીડિયમ ગેસે ટામેટાં એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. ટામેટાને આપણે એકદમ સોફ્ટ થવા દેવાના છે, જેથી કરીને આપણી ગ્રેવી એકદમ સ્મૂથ થશે. હવે ટામેટાં એકદમ સોફ્ટ થઈ ગયા પછી તેને એકદમ ઠંડુ થઈ ગયા પછી જ આપણે ક્રશ કરવાનું છે. હવે આપણે ક્રશ કરી લીધા પછી તમે જોઈ શકો છો આપણી ગ્રેવી એકદમ ક્રીમી ટેક્સચરવાળી તૈયાર થઈ છે. હવે આપણે એક કઢાઈમાં 3 મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું અને તેની અંદર આપણે બનાવેલી ગ્રેવી એડ કરી દઈશું. બધી જ ગ્રેવી એડ કરી અને આ જ બાઉલમાં આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને ગ્રેવીમાં એડ કરી દઈશું. તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ અવશ્ય શેર કરજો. હવે આપણે તેની અંદર 1 ચમચી ગરમ મસાલો અને 1 ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો એડ કર્યો છે. અડધી ચમચીથી થોડીક વધારે એવી હળદર નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી જેટલું આપણે લાલ મરચું એડ કર્યું છે. બધું જ બરાબર મિક્સ કરી અને ધીમા તાપે આપણે ઢાંકીને ગ્રેવીને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા પણ રહીશું, જેથી કરીને આપણી ગ્રેવી નીચે ચોંટે નહીં. હવે આપણે ગ્રેવીને 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. પછી આપણે તેની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરી દઈશું. કસૂરી મેથી એડ કરી અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી ગ્રેવીને આપણે થવા દઈશું. હવે ગ્રેવી તૈયાર થાય ત્યાં સુધી આપણે પાલકના કોફતા એકદમ ઠંડા થઈ ગયા છે, તેને પણ કટ લગાવી દઈએ અને 2 પીસ કરી દઈએ. તમે જોઈ શકો છો આપણા કોફતા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે ગ્રેવી પણ ચેક કરી લઈએ, તે પણ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે. હવે તેની અંદર એકદમ ક્રીમી ટેક્સચર વધારે લાવવા માટે મેં અહીં ઘરની મલાઈ એડ કરી છે. 3 થી 4 ચમચી જેટલી આપણે મલાઈ એડ કરવાની છે. હવે શાકની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે, તો આપણે સર્વ કરી લઈએ. દેખાય છે ને એકદમ સરસ. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આપણે ઉપરથી પનીર થોડું એડ કરીશું. જો તમારે અત્યારે અહીં ચીઝ એડ કરવું હોય તો તમે ચીઝને પણ આવી રીતે ગ્રેટ કરીને એડ કરી શકો છો. એકદમ ટેસ્ટી એવું આપણું શાક બનીને તૈયાર છે. થેન્ક યુ ફોર વોચિંગ.